હર હર મહાદેવ મિત્રો, તમામ કુંભ રાશિના ભાઈઓ અને બહેનોનું આપણા પોતાના પરિવારના આજના ખાસ વિડીયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો સામાન્ય રાશિ પર નથી. જો તમારી રાશિ કુંભ છે, તમારી જન્મ રાશિ કુંભ છે અથવા તમારા જીવનમાં છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક પરેશાનીઓ આવી રહી છે, તો આ વિડીયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળજો. કારણ કે આજે આપણે વાત કરીશું તમામ પૈસા, નોકરી, ધંધો, પરિવાર, પ્રેમ, અટકેલા કામ, માન સન્માન અને આવનાર સમયના સંકેતો વિશે. અને સૌથી મહત્વની વાત, આ વિડીયોના અંતમાં હું કુંભ રાશિના જાતકો માટે એક નાનો આધ્યાત્મિક ઉપાય પણ જણાવીશ. એટલે વિડીયો અંત વચ્ચે છોડતા નહીં, કારણ કે ઘણી વખત જવાબ આખા વિડીયોમાં એક જ વાતમાં છુપાયેલો હોય છે. મિત્રો, 19 ઓગસ્ટ બુધવારનો દિવસ છે. આ દિવસ કુંભ પક્ષની સપ્તમી તિથિ સાથે જોડાયેલો છે અને પંચાંગ કેટલાક ગણિત મુજબ ચંદ્ર તુલા રાશિમાં રહે છે. શહેર પ્રમાણે તિથિ અને સમયના આંકડામાં થોડો ફેર થઈ શકે છે. અને હવે પ્રશ્ન એ છે, કુંભ રાશિ માટે આ દિવસ શું લઈને આવી રહ્યો છે? ચાલો એક પછી એક બધું સમજીએ. પહેલો મોટો સંકેત, જે અટકેલું હતું તે ફરી મળશે. કુંભ રાશિના મિત્રો, તમારા જીવનમાં છેલ્લા થોડા સમયથી કોઈ એક એવું કામ હોઈ શકે છે જે તમે ખૂબ મહેનત શરૂ કર્યું હતું, પરંતુ કોઈ કારણસર તે આગળ વધી રહ્યું નથી. કોઈ પેમેન્ટ અટકેલું હોઈ શકે, કોઈ વ્યક્તિનો જવાબ આપવાનો બાકી હોઈ શકે, નોકરી માટે અરજી કરી હોય અને પરિણામની રાહ જોતા હોવ, ધંધામાં કોઈ મોટો ઓર્ડર અટકેલો હોઈ શકે છે, અથવા પરિવાર સાથે જોડાયેલો કોઈ નિર્ણય લાંબા સમયથી પેન્ડિંગ હોઈ શકે છે. જો આવું કંઈ છે તો આજે સૌથી પહેલા એક વાત યાદ રાખજો. અટકેલું કામ એટલે બધું થયેલું કામ નથી. ક્યારેક સમય આપણે રોકે છે, કારણ કે આગળ વધવા પહેલા કોઈ એક વસ્તુ સુધારવાની જરૂર હોય છે. એટલે આજે જૂની ફાઇલ, જૂનો સંપર્ક, જૂનું કામ અથવા જૂની તક ફરી એ પર તપાસજો. કદાચ જ્યાંથી તમને કોઈ આશા નહોતી ત્યાંથી ફરી સમાચાર મળી શકે છે. હવે વાત પૈસાની. મિત્રો, કુંભ રાશિના જાતકો માટે પૈસાની બાબતમાં સૌથી મોટો સંદેશ છે. આવક કરતાં વધારો મહત્વનું છે. પૈસાનું સંચાલન. જો છેલ્લા દિવસોમાં ખર્ચ વધી ગયો છે તો હવે થોડું નિયંત્રણ જરૂરી છે. કોઈ વ્યક્તિ તમને મોટી કમાણીનું વચન આપે તો તમારે પૈસા લગાવશો નહીં. કોઈ રોકાણ ભાગીદાર અથવા ધંધાકીય નિર્ણય હોય તો તમામ માહિતી તપાસીને જ આગળ વધજો. આ સમય તમને એક વાત શીખવે છે કે ઝડપી પૈસા પાછળ દોડવાથી ઘણીવાર સાચી કમાણીનો રસ્તો છૂટી જાય છે. જો તમારું કોઈ પેમેન્ટ અટકેલું છે તો સંબંધિત વ્યક્તિને શાંતિથી વાત કરો. ગુસ્સો નહીં, તકરાર નહીં, પરંતુ સ્પષ્ટ વાત. કારણ કે ઘણી વખત પૈસા અટકવાનું કારણ ખરાબ નિયત નહીં પરંતુ સચ્ચાઈની ખામી પણ હોઈ શકે છે. નોકરી કરતા કુંભ રાશિના જાતકો, હવે વાત કરીએ નોકરીની. જો તમે નોકરી કરો છો તો આજનો દિવસ તમારા સામે બે પ્રકારની પરિસ્થિતિ આવી શકે છે. એક, તમારી
મહેનત નોંધ લેવામાં આવી શકે છે અને બીજી તરફ કોઈ વ્યક્તિ તમારી વાતને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરી શકે છે. એટલે ઓફિસમાં દરેક વ્યક્તિને પોતાની દરેક વાત જણાવવાની જરૂર નથી. તમારી યોજના બધાને ના કહો. તમારા કામના પરિણામને બોલવા દો. કોઈ તમારી ટીકા કરે તો તરત જવાબ આપવાની જરૂર નથી. ક્યારેક મૌન પણ સૌથી મોટો જવાબ હોય છે. અને જો તમે નોકરી બદલવાનો વિચારી રહ્યા છો તો માત્ર ગુસ્સામાં નોકરી છોડવાનો નિર્ણય ન કરશો. પહેલા બીજી તક શોધો, પછી નિર્ણય લો. જો તમે વ્યવસાય કરો છો તો આજે ગ્રાહકો સાથેનો વ્યવહાર ખૂબ મહત્વનો રહેશે. જૂનો ગ્રાહક ફરી મળી શકે છે. કોઈ નવી ડીલ શરૂઆત થઈ શકે છે. પરંતુ મિત્રો, મોટા વચનો સાંભળીને તરત વિશ્વાસ ના કરશો. પૈસાની લેવડદેવડમાં સ્પષ્ટતા રાખજો. ભાગીદારીમાં કાગળનો તપાસજો. અને જો કોઈ વ્યક્તિ કહે કે મારા પર વિશ્વાસ રાખો, બધું જ સંભાળી લઈશ, તો જવાબ આપતા પહેલા કહેજો, વિશ્વાસ પોતાની જગ્યાએ પરંતુ નિયત જરૂરી છે. આ એક વાત તમને ભવિષ્યમાં ઘણી મુશ્કેલીથી બચાવી શકે છે. હવે વાત દિલ અને પ્રેમ અને સંબંધ વિશે. કુંભ રાશિના ઘણા જાતકો બહારથી ખૂબ જ મજબૂત હોય છે, પરંતુ અંદરથી તેઓ લાગણીઓ અને ખૂબ ઊંડી અનુભવે છે. જો કોઈ વ્યક્તિએ તમને દુઃખ આપ્યું છે, તો કદાચ તમે હજુ સુધી તેમને ભૂલી શક્યા નથી. કદાચ તમે વારંવાર વિચારતા હશો, મેં આવું શું કર્યું? એ વ્યક્તિ મારી સાથે આવું કેમ કરી ગઈ? ખરી વાત થઈ શકે છે, મિત્રો, દરેક પ્રશ્નનો જવાબ તરત મળતો નથી. ક્યારેક જીવનમાં કોઈ વ્યક્તિ આવે છે તમને કંઈક શીખવવા માટે, અને જ્યારે તેનો સમય પૂરો થાય છે, ત્યારે તેને દૂર થઈ જાય છે. એટલે જે વ્યક્તિ તમારી કિંમત ન સમજે તેના પાછળ પોતાના ભાગ્યની શાંતિ ગુમાવશો નહીં. જો સંબંધ સાચો હશે તો વાતચીતનો રસ્તો ફરી ખુલશે, અને જો નહીં ખુલે તો કદાચ વિશ્વ તમને કોઈ મોટી મુશ્કેલીથી બચાવી રહ્યા છે. વિવાહિત લોકો માટે આજનો સંદેશ ખૂબ જ સરળ છે. ઘરની નાની વાતને મોટો વિવાદ ન બનાવશો. જો જીવનસાથી કંઈ કહે તો તરત પ્રતિક્રિયા આપવાના બદલે પહેલા સાંભળજો. એકબીજાની વાત સમજવાનો પ્રયત્ન કરશો તો ઘરમાં શાંતિ વધશે. કોઈ ત્રીજી વ્યક્તિની વાત સાંભળીને તમારા જીવનસાથી પર શંકા ના કરશો, કારણ કે ઘણી વખત સંબંધ બહારની વ્યક્તિના સંબંધોથી નહીં પરંતુ અંદરની ગેરસમજથી તૂટે છે. પરિવારના કોઈ વડીલ વ્યક્તિની સલાહ તમને આજે અથવા આવનાર દિવસોમાં ઉપયોગી થઈ શકે છે. ઘરના કોઈ સભ્ય તમારી પાસેથી સહયોગની અપેક્ષા રાખતો હોઈ શકે છે. તમે પૈસાથી મદદ ન કરી શકો તો પણ સમય અને સારા સંબંધોથી મદદ કરી શકો છો. યાદ રાખજો, ઘરમાં પ્રેમ હોય તો નાની મુશ્કેલી પણ નાની લાગે છે, અને ઘરમાં મતભેદ હોય તો મોટી સંપત્તિ પણ શાંતિ આપી શકતી નથી. એટલે પરિવાર સમય આપજો. મનચિંતા વિશે ખાસ વાત. મિત્રો, આજે હું કુંભ રાશિના એવા લોકોને એક વાત કહેવા માંગુ છું જે રાત્રે ઊંઘતા પહેલા ઘણી બધી બાબતો વિચારે છે. ભવિષ્યની ચિંતા, પૈસાની ચિંતા, પરિવારની ચિંતા, નોકરીની ચિંતા, અને ક્યારેક એવી સમસ્યાની ચિંતા જે હજુ આવી જ નથી. મિત્રો, જે થયું જ નથી તેની ચિંતા કરીને આજનો દિવસ બગાડશો નહીં. આજનું કામ આજે કરો
આજનો નિર્ણય આજે લો અને આવતીકાલે સંભાળજો. તમારું મન શાંત હશે તો તમને સાચો રસ્તો વધારે સ્પષ્ટ દેખાશે. હવે ખૂબ જ મહત્વની સાવચેતી. આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો. ઓગસ્ટ દિવસ કોઈ પણ મોટો નિર્ણય માત્ર લાગણીના આધારે ના લેવો. કોઈ વ્યક્તિ ગુસ્સે કરાવે અને તમે તરત જવાબ આપી દો એવું ના કરશો. કોઈ તમને મોટો નફો બતાવે અને તમે તરત પૈસા મૂકી દો એવું ના કરશો. કોઈ સંબંધમાં ઝઘડો થાય અને તમે તરત સંબંધ તોડી નાખો એવું ના કરશો. 24 કલાક રાહ જોવાથી જો મોટું નુકસાન અટકી શકે તો રાહ જોવી જ સમજદારી છે. સ્વાસ્થ્ય વિશે. સ્વાસ્થ્યની બાબતમાં આજનો દિવસ તમને તમારી દિનચર્યાની યાદ અપાવે છે. સમયસર ભોજન, પૂરતું ઊંઘ, પાણી પીવાનું ધ્યાન અને શક્ય હોય તો થોડું ચાલવું. જો કોઈ આરોગ્ય સંબંધિત સમસ્યા હોય તો તેને અવગણશો નહીં અને જરૂરી હોય તો યોગ્ય તબીબી સલાહ લો. રાશિફળ અને તબીબી સલાહનો વિકલ્પ ન માનશો. તમારું શરીર તમારા સૌથી મોટી સંપત્તિ છે. હવે સાંભળો ખાસ આધ્યાત્મિક સંદેશ. કુંભ રાશિના સ્વામી શનિ માનવામાં આવે છે અને કુંભ રાશિ માટે ભગવાન શિવની ઉપાસના પણ પરંપરાગત રીતે જોડાયેલી માનવામાં આવે છે. એટલે જો તમારી શ્રદ્ધા હોય તો આજે થોડો સમય ભગવાન શિવનું સ્મરણ કરજો. શાંતિથી બેસો, આંખો બંધ કરો અને ધીમે ધીમે બોલો ઓમ નમઃ શિવાય 11 વાર અથવા તમારા શ્રદ્ધા પ્રમાણે વધુ વાર. પરંતુ મિત્રો, માત્ર મંત્ર બોલવાથી બધું બદલાઈ જશે એવી ગેરંટી નથી. મંત્ર સાથે કર્મ પણ જરૂરી છે. પ્રાર્થના, મહેનત, ધીરજ, શાંતિ, દિશા. બુધવારનો સરળ ઉપાય. જો તમારે શ્રદ્ધા હોય તો બુધવારે ભગવાન ગણેશજીને પ્રણામ કરો, દૂર્વ અર્પણ કરો અને તમારે સૌથી મોટી એક ચિંતા મનમાં રાખી પ્રાર્થના કરો, હે ગણેશજી, મને યોગ્ય નિર્ણય લેવાની બુદ્ધિ આપો અને મારા જીવનમાં સકારાત્મક માર્ગ ખોલો. આ ઉપાયને ચમત્કારી ગેરંટી તરીકે નહીં પરંતુ ભક્તિ અને મનની એકાગ્રતા માટે કરો. હવે સૌથી મહત્વની વાત. આવનારા દિવસો. કુંભ રાશિના મિત્રો, તમારા જીવનમાં એક બાબત ખૂબ મહત્વની છે. તમે કોની વાત સાંભળો છો અને કોની નહીં. દરેક સલાહ સાચી નથી, દરેક મિત્ર તમારા શુભચિંતક નથી અને દરેક વિરોધ તમારો દુશ્મન પણ નથી. એટલે હવે લોકો તમારા વધારે પોતાના વિવેક પર વિશ્વાસ કરવો પડશે. કોઈ વ્યક્તિ તમને રોકે તો તરત તેની સામે ના જશો. પહેલા વિચારજો, એ મને રોકી કેમ રહ્યો છે? કદાચ તેની વાત ખોટી હશે, કદાચ સાચી હશે, પરંતુ નિર્ણય તમારે સમજદારીથી લેવો. કુંભ રાશિ માટે સૌથી મોટો બદલાવ. મિત્રો, તમારા જીવનમાં બદલાવ ત્યારે આવશે જ્યારે તમે એક જૂની આદત છોડશો અને એ આદત છે દરેક વાતને વધારે વિચારવાની. તમારી ઉર્જા ખસાઈ જાય છે. કોઈ મેસેજનો જવાબ નથી આપ્યો. તમે 10 કારણો વિચારો છો. પૈસા મોડા મળ્યા. તમે ખરાબ ભવિષ્યની કલ્પના કરો છો. કોઈ કહ્યું. તમે આખી રાત વિચારતા રહો છો. હવે આ બધું કરવું પડશે. તમારી ઉર્જા તમારા કામમાં લગાવો. તમારી મહેનત તમારા ભવિષ્યમાં લગાવો. તમારો સમય તમારા પરિવાર અને તમારા વિકાસમાં લગાવો. આજનો શુભ સંદેશ.
જો તમે આજે કોઈ મહત્વનું કામ શરૂ કરવા માંગતા હોવ તો સ્થાનિક પંચાંગ પ્રમાણે સમય તપાસીને જ આગળ વધજો, કારણ કે રાહુકાળ અને અન્ય મુહૂર્ત શહેર પ્રમાણે બદલાય છે. ઉદાહરણ તરીકે 19 ઓગસ્ટ માટે દિલ્હીના પંચાંગ સ્ત્રોતોમાં રાહુકાળ લગભગ બપોરે 12:24 થી 2:02 સુધી દર્શાવવામાં આવ્યો છે. એટલે તમારા શહેરનું પંચાંગ ધ્યાનમાં લેવું વધુ યોગ્ય રહેશે. એક વાત દિલમાં ઉતારી લેજો, કુંભ રાશિના મિત્રો, જો આજે તમે કોઈ મુશ્કેલીમાં પસાર થઈ રહ્યા છો તો હું તમને એક જ વાત કહેવા માંગુ છું. આ સમય તમારી આખી જિંદગી નથી, આ માત્ર એક સમય છે. આજે મુશ્કેલી છે એટલે આવતીકાલે પણ મુશ્કેલી રહેવી એવું જરૂરી નથી. આજે પૈસા ઓછા છે એટલે હંમેશા ઓછા રહે એવું નથી. આજે કોઈ તમારી સાથે નહીં એટલે હંમેશા કોઈ નહીં હોય એવું નહીં. અને આજે તમે નિષ્ફળ ગયા છો એટલે તમે જીવનમાં નિષ્ફળ છો એવું બિલકુલ નથી. એક દિવસ ખરાબ હોઈ શકે છે, પરંતુ આખું જીવન ખરાબ નથી હોતું. તો મિત્રો, 30 ઓગસ્ટ બુધવાર તમને 3 વાતો શીખવે છે. પહેલી, ઉતાવળમાં નિર્ણય ન લેવો. બીજી, પૈસાની બાબતમાં સાવચેતી રાખવી. ત્રીજી, પોતાના પર વિશ્વાસ ન ગુમાવવો. તમારા માટે આગળ વધવાનો સમય છે, પરંતુ આંખ બંધ કરીને નહીં, સમજદારી સાથે. તમારા જીવનમાં જે વ્યક્તિ સાચી છે તેને સાચવો. જે તક સાચી છે તેને ઓળખો. જે ભૂલ થઈ ગઈ છે તેમાંથી શીખો. અને જે બાબત તમારા હાથમાં નથી તેને ઈશ્વર પર છોડી દો. ચલો અને મિત્રો, જો તમે અહીં સુધી વિડીયો સાંભળ્યો છે તો કોમેન્ટમાં માત્ર એક જ શબ્દ લખજો, ઓમ નમઃ શિવાય. આ તમારા માટે કોઈ ગેરંટી કે ચમત્કારી વાત નથી, પરંતુ તમારા મનને એક સંકલ્પ આપો કે હું મુશ્કેલીથી ભાગીશ નહીં, હું સમજદારીથી આગળ વધીશ. જો આ સંદેશ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા કોઈ કુંભ રાશિના પરિવારજનો અથવા મિત્રો હોય તો તેમને શેર કરજો. અને આવી જ દૈનિક રાશિફળ અને આધ્યાત્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ભગવાન ગણેશજી તમને બુદ્ધિ આપે, ભગવાન મહાદેવ તમને શક્તિ આપે અને શનિદેવ તમારા સારા કર્મોને યોગ્ય ફળ આપે, એવી હૃદયપૂર્ણ પ્રાર્થના. હર હર મહાદેવ. જય શ્રી ગણેશ.